સોનલબેન, હમણાં આપણે આપણી ગાયનું પરિણામ જે જોયું છે CFC પાવડરનું, તો પછી તમે તમારા પ્રોબ્લેમની કંઈક વાત કરતા હતા, એ વાત કરો હવે. મારે ગાયનો પ્રોબ્લેમ હતો ને, પછી એ સારું થઈ ગયું ગાયનું. પછી અસ્મિતાબેન ની મારા ઘરે પૂછવા આવ્યા કે તમારા ગાયને કેમ રહ્યો. મારા ગાયને બહુ સારું છે, પણ મને આખું શરીર દુખે, આ તકલીફ માસિકની છે, એટલે મને કાંઈક દવા આપો ને બે રીતની. પછી મને પાવડરનો ડબ્બો આપ્યો, એની સાથે 2 કેપ્સ્યુલ આપી. દોસ્તો, આ જે કેપ્સ્યુલ છે ઇઝી ડિટોક્સ નામથી, કે માણસના આંતરનું કમ્પ્લીટ ક્લિનિંગ કરીને આખા બોડીની આંતરિક સફાઈ કરે છે. આ કેટલા પેકેટ પીધા આપણે? આ 2 પીધા. 2 પેકેટ પીધા. 2 પીધા ને એક હજી શરૂ છે. ત્રીજું પેકેટ શરૂ છે. પછી બીજું શું લીધેલું છે? બીજું આ પાવડર લીધો છે. આ પાવડરના કેટલા ડબ્બા પીધા બેન સોનલબેન? આ એક જ પીધો છે, એક શરૂ છે તારા હાલમાં. બીજો ડબ્બો શરૂ છે. એની સાથે બીજું શું લીધું છે? એની સાથે આ કેપ્સ્યુલ લીધી. આ કેપ્સ્યુલ લીધેલી છે, જોઈન્ટ કેર, બરાબર? હા, જોઈન્ટ કેર. ઓકે. હવે આ બધી વસ્તુ પીવાથી તમને ફાયદો શું થયો છે એ વાત કરો હવે તમે. આ બધી વસ્તુ પીવાથી મને જ્યાં માસિકની તકલીફ હતી, મારે 1 મહિનામાં રિઝલ્ટ 15 દિવસમાં આવી ગયું. આ મહિનેથી માસિકમાં શું થતું હતું? મારે 15 દિવસે થતી, એટલે એમાં મને લોહી ઉડી જતું હતું. અચ્છા, તમારા માસિક મહિનામાં 2 વખત આવી જતા હતા, જેના કારણે તમારા શરીરમાંથી લોહી ઉડી જતું? લોહી ઉડી જતું, કમજોરી આવી જતી આખા શરીરમાં, અને ચક્કર આવતા, અને બીપી લો થવા માંડતું. બરાબર. પછી બેન આવ્યા ને મેં વાત કરી, મને દવા શરૂ કરાવી. પછી મેં પીવા મળી ને મને સારું થતું ગયું. તો બેન ને મેં વાત કરી કે બંધ કરી દો, કે ના 2 ડબ્બા પીવો તમને સારું થઈ જાય. બરાબર છે. તો બીજું તમને આમ કામકાજ કરવામાં કેવું લાગે છે? પેલા હું દાદરો નો સડી શકતા, બહુ થાક લાગતો. અત્યારે? અને અત્યારે ઘા સડી જાય. ગાડી કેટલી 2 મણની હોય ને તો ઠેઠ લઈને વહી આવું છું. પેલા કેવું થતું? પેલા લઈ નો એકતી, રોવા મળતી. એટલે હા, થાક લાગતો ને એટલે રોવા મળતી. મને એમ થતું મને આવું હું થઈ ગયું છે. મેં બહુ દવા લીધી, બધેથી મેં દવા લઈ લઈને થાકી ગઈ. અમારા ભાવનગરમાં બ્લડ ડોક્ટર છે ને, એના રિપોર્ટ લીધા, એની દવા લીધી, તોય તે હું બહુ થાકી ગઈ. આ વખતે હું રોવા મળતી કારક એમ થાય કે મને આટલી દવા પી ચાલે કે સારું રે. પછી તો મને એવું ને એવું જ થવા મળે. બરાબર. એટલે મને રોવાય જતું કારક. હવે કેવું લાગે છે? હવે બહુ સારું લાગે છે. અચ્છા, પછી આમ તમારા કામકાજ કરતા હોય બધું કામ ઘા કરી નાખું છું. પરિવારમાં તમે કહેતા હતા કોઈ બોલાવે તો શું થતું? હા, બધા મને બોલાવે તો બધા પર બહુ ખીજાય છે. એમ કે મને તમે છીન કરો, કોઈ હાથે કરતા જ નથી. એ બધા મારી ઉપર ખીજાય, હું બધા ઉપર ખીજાય. તમારું શરીર કામ નહોતું કરતું એટલે તમારાથી ખીજાવી જતું? હા, ખીજાય જતું. તો હવે કેવું લાગે છે? હવે બહુ સારું લાગે છે. ખરેખર એક જિંદગી જીવવા જેવી જિંદગી લાગે છે. પરિવાર સાથે આનંદથી રહેવાય એવું લાગે છે. અને શરીર થાકી જતું હતું ને પ્રોબ્લેમ હતો એટલે બધા ઉપર ખીજાઈ જતું. હા, બસ એમ ખીજાય જાય. તો આ બંને પ્રકારના પરિણામથી આમ તમને સંતોષ કેવો? સંતોષ તો મારો મગજ થોડોક ઠંડો થઈ ગયો. આ બધા બોલે તો હવે કઈ નથી બોલતી. પેલા બોલતા હતા ને તે બોલી જતી હતી, હવે નથી બોલતી. તો હવે આ મગજ પણ શાંત થઈ ગયું? હા, મગજમાં શાંત થઈ. તો આ પરિણામથી સંતોષ? હા, બહુ સંતોષ તો છે. અસ્મિતાબેન તમે શું કહેવા માંગો છો? અમે અસ્મિતાબેન નો બહુ આભાર માનીએ છીએ. સરસ. તો જે જાણકારી તમે આપી છે એનો તમારો ખૂબ ખૂબ આભાર.